તો ગામમાં આવ્યો ને તો વરસાદ આવવા મળ્યો. ફાઇનલી હું નાઈ નાખ્યો છું ને અત્યારે તડકો છે. લોકેશન છે ફાઇનલી એક બે રીલ શૂટ કરી લીધી અને અત્યારનું એટલે યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ, જય ભવાનાથ અને જય મહાકાળીમાં. તો અત્યારે 10:30 જેવું છું અને હું આવ્યો તો ગામમાં આવ્યો ને તો વરસાદ આવવા મળ્યો હોય ફૂલમ જો અત્યારે વરસાદ આવે છે. અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. કેટલો વરસાદ આવે આમ જો, ઘણો વરસાદ આવે છે પિક્ચરમાં. ને આપણે આમ જો આ એક વોટર પંપ થેલી આરે રાખી છે સ્પેશિયલ મોવાઈ ગયો હોય થેલી લેતા આવ્યો વોટર પંપ. એટલે કારે વરસાદ આવવાનું કંઈ નક્કી નહીં એટલે થેલી આરે જ રાખું. જો અત્યારે વરસાદ આવે છે ફૂલમ ફૂલ. હું ગામમાંથી વ્યવ છો ઘરે ને આપણે ખાઈ લીધું અને અત્યારે વાગી ગયો છે 1:45 એવું થવા આવ્યું છે અને 2 વાગવામાં થોડીક જ વાર છે ને અત્યારનો નજારો કંઈક અલગ છે. અત્યારે તડકો નીકળી ગયો છે. ઘડીક વાર પહેલાં વરસાદ આવતો અને અત્યારે તડકો નીકળી ગયો છે. તો તડકો નીકળ્યો હવે અત્યારે તડકો સડી ગયો છે. અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારનું. એટલું લીલું સમજવું બધું બતાય. એક નંબર વાતાવરણ છે સમજો, એટલું મસ્ત વાતાવરણ છે ને અત્યારે તડકો નીકળી ગયો છે. ઘડીક પહેલાં તો વરસાદ ફૂલમ ફૂલ આવતો હો સમજો. અહીં માદળું એ જે પહેર્યું છે ઘડીક પહેલાં જ વરસાદ આવતો. અડધી કલાક જેવું શું છે વરસાદ રોજ. હું કામમાંથી આવ્યો ને પહેલી ગયો અત્યારે તડકાનું સુકાઈ ગયું છે, લુગડાનું સુકાઈ ગયું છે અને નાવું છે. 2-3 નાહ્યો નથી એટલે નાહી નાખું. નાવું તો વરસાદ લુગડાને એવું મેલું થઈ ગયું ને આપણે દિલ દોરાવ્યું ઓરડાથી દિલ દોરાવ્યું. બહુ મસ્ત બનાવ્યું આપણે દિલ. આમ જો એક નંબર દિલ બનાવ્યું. દિલ પડવું હોય તો ભીં પડવી દે ના તો દિલ પડાવ બહુ આવે ધીણી બહુ કૂતાડીને દિલ પડવું પડ્યું. આપણે 3-4 ટાટા પડવેલા હે. એક અહીંયા તો અહીંયા પડ્યું ટાટું, અહીંયા પડવેલું છે. એક આ ફોન પડ્યો ની હાથમાં 1-2 ટાટા પડવેલા છે મેં. અને તમે કોઈ ટાટા પડવેલા હોય તો જરી કોમેન્ટમાં જણાવી દેજો. અત્યારનું વાતાવરણ જ કંઈક અલગ છે, બહુ મસ્ત વાતાવરણ ને એવું છે. આપણે ઇન્સ્ટામાં બહુ રીલું ને એવું ઉતારવાનું પાછું ચાલુ કરી દીધું છે. કોઈને ઉતારવું હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરીને મેસેજ કરશો એટલે તમને રીલ બનાવી દેવામાં આવશે. પણ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે ને મારા ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરેલી છે તો તમને વિડીયો બનાવી દેવામાં આવશે, નકર નહીં બનાવી દેવામાં આવે. તો વાતાવરણ એક નંબર છે અત્યારનું. મસ્ત વાતાવરણ છે. તડકો નીકળ્યો છે, ફૂલ તડકો નીકળ્યો છે. તો આપણે નાહી નાખીએ પહેલાં પછી ઘડીક આરામ કરીએ. ફાઇનલી હું નાહી નાખ્યો છું ને અત્યારે તડકો છે ફૂલમ ફૂલ તડકો છે. આ ફૂલ બરાબર નીકળી ગઈ છે તો ફૂલ તડકો છે અત્યારે. વાદળાને કેટલું મસ્તીનું છે અત્યારે તડકો ફૂલમ ફૂલ છે. અને ત્યાં દવાઈ એવું નગરે કંઈક રખડવા જાત પણ તડકો ફૂલ છે, ત્યાં રખડવા દવાઈ નહીં. અત્યારે હા ફૂલમ ફૂલ તડકો છે, ત્યાં જવું એમ થાય. તો એટલો તડકો છે. તો અત્યારે તો હું સાંજે ઊભો રહીને શૂટ કરું એટલે અગર તડકે ઊભો શૂટ કરતો હોય તો કંઈ બતાવીએ નહીં. મારું મોટું જ પહેલાં પ્રથમ તો હેરખું ન બતાય એમાં તો, કારણ કે દીનો પ્રકાશ આવી જાય ને એટલે મોટું ઝાખું પડી જાય. કેમેરામાં દીનો પ્રકાશ આવે એટલે મોટું ઝાખું પડી જાય એટલે હેરખો શહેરો ન આવે એટલે હું સાંજે ઊભો રહીને અત્યારે શૂટ કરું છું. તો અહીંયા સાંયો હે શૂટ કરું છું અહીંયા. દી હમું તો વાદળું આવી ગયું છે થોડુંક ગમતું. જો મારો હાથે કેટલો કાળો બતાવી દી હમ હાથે એટલો બધો કાળો બતાય તો મારો શહેરો તો હવે થોડુંક બતાય જ નહીં. લગભગ તો શહેરો જ ન બતાય આવા તડકાનું. ટાટા પોરના જાહું રખડવા ધાબા બાબા પર ચડ્યું ટાટા પોરના ત્યાં લગન ઘરે આરામ કરીએ. અત્યારે 4:45 થઈ ગયા અને ઇન્સ્ટાગ્રામમાં થોડાક 2 રીલ શૂટ કરવાની છે. અને અત્યારનું વાતાવરણ મસ્ત છે એટલે 1-2 રીલ શૂટ કરી લઈએ આપણે ધાબા પરથી.
આ છે ધાબુ. આપણે એક રીલ શૂટ કરવાની. વાદળું કેટલું મસ્તનું છે, કેટલું મસ્ત લોકેશન છે. આપણે એક બે રીલ શૂટ કરી લઈને કેમેરામેનને આપણે ગોતી લીધા છે. પહેલેથી આપણે કેમેરામેન હારે રાખીએ છીએ બેઠા. આપણે કેમેરામેનને હારે રાખીએ ગમે તારે. આ બધાની રીલ ઈ ઉતારી દે. ઓલા રીલ ઉતારવી તો મને લઈ જાય ને આ બોલતો હોય ડાયલોગ. આ મને રીલ ઉતારી દે. એક બે રીલ શૂટ કરી લઈએ. ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક ક્યારેક મૂકવી તો પડશે જ નહીં. અગર તો ઇન્સ્ટાગ્રામના યુઝ એ માઇનસમાં વ્યા થાય. આમાંથી યુઝ તો માઇનસમાં તો વ્યા ગયેલા છે. તો એથી પહા પલામાં લાવવાનું હોય પ્લસ કરવા જો યુઝ. એટલે 4-5 રીલ અત્યારે ઉતારીએ છીએ ધાબા પર ચડી. ફાઇનલી હું ધાબા પર ચડી ગયો છું. ધાબા પરનો નજારો જ કંઈક અલગ ટાઈપનો છે. તો કેટલો મસ્ત નજારો છે ધાબા પર. આ વાદળું જો કેટલું મસ્તીનું છે. આયલો નજારો કંઈક અલગ જ છે. આમ તો બધું લીલું લીલું જ છે. મસ્ત નજારો છે. એકાદું બે રીલ ને એવું શૂટ કરી લઈએ. નજારામાં એકાદું બે રીલ શૂટ કરવી પડે. નહીં તો થોડો ગમ તો દી તો છે જ તી. જ્યારે એકાદું બે રીલ તો આ સાઈડથી શૂટ કરવી તો હે. આટલું લોકેશન લેવું તો હે. એમ ક્યાંય પવન ફૂલ આવે એટલે તમને મારો હવે થોડો ઓછો સંભળાશે. તો આપણે કેમેરામેન ઊભા છે અહીંયા. આપણું ઘર તો ઓલું વાહની આવડું આપણું ઘર છે. સાંભળીને અમે હમું એ આપણું ઘર છે. મસ્ત લોકેશન છે. તો એકાદ બે રીલ શૂટ કરી લઈને પછી ગેમ રમજી રમવી પડી. અમારે અહીંયા વ્યૂ હોય બીજું તમે કાંઈ ન રમજી. ફ્રી ફાયર રમજી. બીજી ગેમ તમે ક્યાંય પબજી ને એવું તમે ન રમતા, ખાલી ફ્રી ફાયર રમતા હોય. તો આપણે પહેલાં એકાદું બે રીલ ને એવું શૂટ કરી લઈએ. ફાઇનલી એક બે રીલ શૂટ કરી લીધી. અને અત્યારનું વાતાવરણ કંઈક અલગ છે. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું અત્યારનું. કેટલું મસ્ત વાદળું છે અહીંયા. એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું. જો એક નંબર વાતાવરણ છે અત્યારનું. બહુ મસ્ત વાતાવરણ છે ને. આપણે એક બે રીલ પવન થોડો વધારે આવે એટલે તમને મારો થોડો ઓલા છે. જો ઓલા મોલ્લો બેઠો. મોલ્લો મસ્ત મોલ્લો ને એવું છે અહીંયા. બે મોલ્લા છે. કંઈ થાંભલામાં છે એ તો બતાતો નહીં. ત્યાં કાંઈ તો બેઠા સણી ખાય છે. કેટલો મસ્ત મોલ્લો છે. અહીં તો અમારા મોલ્લાને તમે હાથમાં નહીં રહો ને તો હાથમાં ખાવા આવે. આવું ખારેલા જેવા મોલ્લા રહે અહીંયા. અમે બધા છોકરા ખવડાવતા હોય એટલે એવાયા થઈ ગયેલા હા મોલ્લા. એટલે તમે હાથમાં સાઈન રાખો ને રોટલા ને એવું તો એ મોલ્લા હાથમાં હાથે ખાવા આવે. મારે તો ઘણી વાર ખાવા આવે. સવારમાં ઉપરથી હું નીરું ને ક્યારેક નીરું નથી, હાથમાં ખાવા આવે. હું ક્યારેક ઉતારી લઈશ તો તમને હું બતાવી. મસ્ત મોલ્લા ને એવું ખાય. આપણા ભારતનું રાષ્ટ્ર પક્ષી કહેવાય. એટલે ભારતનું રાષ્ટ્ર પક્ષી કહેવાય. આપણે હાથમાં સાઈન રાખીએ તો ખાવા આવે. અગર અમુક મોલ્લા તો ઉતા સણવા જ ન આવે. આપણે ઊભા હોય ત્યાં કોઈ મોટલું આગો હોય. અહીંયા એવું નહીં. અહીંયા તો બધા મોલ્લા ખાવા આવે. ભેગા થઈને બધા ખાતા હોય. શેકલાય ખાતા હોય ને મોલ્લાય ખાતા હોય. એટલે બધા ભેગા થઈને ખપીને ખાય. અહીંયા તો અત્યારે 8 વાગી ગયા છે ને એમાં ખાઈ દીધું અને બધું એવું બાકી છે. એટલે આજનો વ્લોગ એટલે લગ્ન. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાની બાય બાય.